પરમેશજી શશી ચૌધરી જે ગુજરાત સરકાર દ્વારા મેટ્રો ટેક્સી ચાલુ કરવામાં આવેલી એમનો ભાવ 2022થી જે ભાવ વધારો કરેલો છે એ નોન એસીનો 20 રૂપિયા છે, એસીનો 25 રૂપિયા છે। એ સરકારની સત્તાની રૂએ આજ દરેક ડ્રાઈવરોને તકલીફ પડી છે। દરેક ડ્રાઈવરોને કહેવાથી સરકારશ્રીને મેં 21/7/2026ના રોજે ભાવ વધારો ટેક્સી સ્ટેન્ડ 7 મુદ્દા લખીને આપેલા છે પ્રાઇવેટ ગાડીઓ બંધ કરાવવા માટે। એમાં મુખ્યમંત્રીશ્રીને અને ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબશ્રીને, નાયબ મુખ્યમંત્રી તેમજ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સર્વનિયમિત સ્કૂલ સચિવાલય 2માં ગાંધીનગર પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં એટલે આજ રોજ સુધી કોઈ નક્કી કરવામાં આવેલો નથી। બંને વિભાગ ઉપર જઈને આવેલા, ત્યાંથી કહેવામાં આવ્યો છે કે સાહેબ બહાર હતા એટલે 24 કલાકની અંદર નિર્ણય આવી જશે। દરેક ડ્રાઈવરને તકલીફ પડી રહી છે। 21 તારીખે જ્યારે લખીને આવ્યા હતા એ પછી 1લી તારીખે 4 રૂપિયા ફરી ભાવ વધી ગયો છે। તો હું એક સિટી ટેક્સી જાગૃત વેલફેર એસોસિએશન પ્રમુખ વતી મારા ડ્રાઈવર મિત્રો માટે એટલી જાહેરાત કરી શકું છું કે તે પોતાના ગાડીમાં પોતાના મીટર અને નિયમ મુજબ 25 રૂપિયા કિલોમીટર પ્રતિ લઈ શકે છે। જય હિન્દ, જય ભારત।